એ લાલ પીળી મોટર બહુ ભાગે મધુરા હોન વાગે છે અમે વાહન આવતા લાગે મધુરા હોન વાગે છે ધમડાંગ ટેડી 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 એ હું દોડાદોડી કરો છો પડશો તું ઘડીક નહીં બોલતી નકર તારી સામું જોવા રહીશ ને તો એક્સિડન્ટ થઈ જાય મોટર શીખું છું લ્યો બોલો તો પેલું હું ઘરમાં ગોતું કે આયા લઈને વઈ આવ્યા લાવો મારે રસોઈ બનાવી છે એ રસોઈ આજ નહીં બનાવી આજ ભલે ભૂખ્યું રહેવું પડે હાન સુધીમાં મારે મોટર શીખવાની છે પણ તમારે ક્યાં મોટર શીખીને જાવું આપણે મોટર લેવાની છે એ ભલે ને આપણે મોટર ન લઈ એકવી પણ ડ્રાઇવિંગ આવડતું હોય ને તો મારે ક્યાંક નોકરીયા તો લાગી જવાય સમસમ શેઠ ની મોટર હકાય કે પતંગ કાકા ની મોટર હકાય મોટર આવડતી હોય ને તો તારા બામ ઘરે જવું હોય તો કોક ની મોટર લઈને જવાય પણ મોટર શીખવી હોય ને તો મોટર હોવી જોઈએ આમ તો પેલા ફેરે મોટર ન શીખાય તું સાની માની બેહ ને મને તોય જજમેન્ટ આવી જ જાય ભાઈ તમારું એક કામ હતું હું બોલ ને એ તમારી પાસે મોટરનું લાયસન્સ છે કેમ એ મારા પપ્પા એ કલકત્તા તમારી મોટર લઈને જવાનું હતું જોયું મોટર આવડતી હોત તો કામ લાગે જ ને એક કામ કર તાર પપ્પાને કહે છે અઠવાડિયા પછી કલકત્તા જાવી ત્યાં હું મોટર શીખી જાઉં પણ મારા પપ્પાને કલકત્તા આજ જ જવાનું છે તો પણ એક કામ કરીને મમરાભાઈ ને લઈ જા ને એને મોટરે આવડે ને એની પાસે મોટર નું લાયસન્સ છે પણ એનો આજ બર્થડે છે તે મમરાભાઈએ ના પાડી હે મમરાભાઈ નો આજ બર્થડે છે મને તો ભૂલાઈ ગયું હું તું જા મારે કલકત્તા લઈ જાઉં અને તને કહું આજ રસોઈ નહીં બનાવતી હું તો જાઉં છું બર્થડે માં પણ તમે બર્થડે માં જાવ છો મારે હું ભૂખ્યું રહેવાનું હું 500 વીઘાનો માલિક બેંકમાં કેટલાય બધા પૈસા પડ્યા તો અત્યારે મારા ખિસ્સામાં 1 રૂપિયો નથી 100 રૂપિયા હતા અને ગામમાં સા મોરસ લેવા મોકલ્યો તો 100 રૂપિયા ક્યાંક પાડીને આવ્યો પણ 100 રૂપિયા મેં કઈ હાથે કરીને ના પડ્યા ક્યાંક પડી ગયા એ 100 રૂપિયા પડી ગયા ને એનો મને કાંઈ વાંધો નથી અત્યારે મારા ખિસ્સામાં 1 રૂપિયો નથી ને એનો મને વાંધો છે તો પણ બેંકમાં પૈસા પડ્યા છે ને લઈ આવો ને અલ્યા બેંકમાં આજ રજા છે કોણ રૂપિયા આપે તો પણ તમારા નામે ગામમાં કોઈ વસ્તુ બાકીમાં ના આપતા ઈ મને વાંધો છે ગામમાં કોઈ વસ્તુ નથી બાકીમાં આપતા બેંકમાં રજા છે ખિસ્સામાં 1 રૂપિયો નથી કોક મહેમાન આવશે તો મહેમાનને કહી દેવાનું આજ અમારી પાસે પૈસા નથી કાલ આવજો મહેમાનને એવું થોડું કહેવાય પૈસા નથી કાલ આવજો એમ તો પણ કોકની પાસેથી ઉછીના પૈસા લઈ લો